છો સીએનસીસી ગુજરાત। રાજસ્થાનના મુખ્ય આરોપી આશીષ અગ્રવાલ નામના બુટલેગરને નિર્લિપ્ત રાય અને કામરિયાની જુગલબંધી આશીષ અગ્રવાલ નામના આ કુખ્યાત આરોપીને ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી। આશીષ અગ્રવાલના ઝડપાવાથી ગુજરાતમાં બુટલેગરોમાં હડકંપ મચી ગયો હશે એવું કહેવાય છે। આશીષ અગ્રવાલ પર લગભગ 80 કેસો ચાલુ હતા, જેમાંથી 19 તો માત્ર ગુજરાતમાં જ બન્યા હતા। આમ તો એવું કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ જો ગુજરાતના લોકોને આવીને કોઈ પૂછે તો એ તમને 56ની છાતી બતાવીને કહેશે કે ગુજરાતમાં હપ્તાખોરી સાથે દારૂ ખુલ્લેઆમ વેચાય છે। બસ નામની દારૂબંધી છે। દર વર્ષે કરોડો રૂપિયાનો ગુજરાતમાંથી દારૂ ઝડપીને તેની ઉપર બુલડોઝર ફેરવી નખાય છે અને આ મીડિયામાં દર વર્ષે જાહેર કરવામાં આવે છે। જો ગુજરાતમાં દારૂબંધી જ હોય તો પછી આવા બુટલેગરોને દારૂની હેરફેર પોલીસની સાંઠગાંઠ વગર કરી ન શકાય તે એક સત્ય વાત છે। પરંતુ આવા કર્તવ્યનિષ્ઠ નિર્લિપ્ત રાય જેવા અમુક અધિકારીઓ જે આજે પણ પોતાની જવાબદારી સમજે છે, આવા આરોપીઓને ઝડપી પાડે છે। આઈપીએસ નિર્લિપ્ત રાયની આ કામગીરી જરૂરથી સરકારના સરકારી ચોપડે નોંધાશે। આશીષ અગ્રવાલ પાસે લગભગ 12 થી 15 ટ્રકો હતી અને તે રોજ ગુજરાતમાં આ ટ્રકોમાં દારૂ ભરીને ઠલવતો હતો। આરોપીને ખબર પડી ગઈ હતી કે હવે ગમે ત્યારે પોલીસ ધરપકડ કરી શકે છે, જેથી તે નેપાળ બાજુ પલાયન થઈ જવાનો વિચારી જ રહ્યો હતો અને બીજી બાજુથી નિર્લિપ્ત રાય નામના આ આઈપીએસ અધિકારીએ બુટલેગરને ઝડપી પાડ્યો હતો। હવે કેટલાય બુટલેગરોની ઊંઘ હરામ થઈ જવાની છે, કેમ કે આ આઈપીએસ આવા આરોપીઓને હવે છોડે એમ લાગતું નથી। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।